मैं 4 बजे के टाइम में काम ख़त्म करके आ रहा था, पेट्रोल मेरा ख़त्म हुआ था गाड़ी का, तो मैं पेट्रोल डालने के लिए आया। तो पेट्रोल जैसा डाल के हुआ ना, अचानक हवा वगैरह तेज़ चालू हो गया और बारिश गिरने लगा। मतलब बारिश गिर रहा है बोल के मैं बोला थोड़ा देर रुक जाऊँ साइड में बोल के मैं उधर बाजू में ये हो गया। तो उतने में जो है बाजू में जैसा मैं गाड़ी करके ला के खड़ा ही रह गया, तो उधर बहुत ज़्यादा हवा चलने लगा, तो अचानक वो होर्डिंग गिरने के जैसा लग रहा था। तो मैं और थोड़ा साइड हो और देखो तो सडनली गिर गया तो उसमें 2 सेकंड के अंदर कुछ मालूम ही नहीं पड़ा। બિલ્લીમોરામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, તો જે આવા તોફાન બિલ્લીમોરામાં થાય અને મુંબઈ ઘાટકોપર જેવો જ ઘટનાનું પુનરાવર્તન અહીં થઈ શકે છે। રેલવે સ્ટેશનના ટ્રેનના ટાઈમ પર આશરે હોર્ડિંગ્સવાળા મુખ્ય માર્ગ પાસે 200થી વધુ લોકો પસાર થઈ રહ્યા હોય છે, જેમાં જો હોર્ડિંગ્સ નીચે આવી પડે અને ધરાશયી થાય તે દરમિયાન કોઈ અકસ્માતનો ભોગ બને તો તેના માટે જવાબદાર કોણ? બિલ્લીમોરા નગરપાલિકાએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી। જો કે ગેરકાયદેસર રીતે હોર્ડિંગ લગાવેલા હોય તો બિલ્લીમોરા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેશે કે શું, તેવી લોકચર્ચા ચાલી રહી છે। હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો થાય તે પહેલા પ્રજાની સુરક્ષા હેતુ બિલ્લીમોરા નગરપાલિકા પગલાં લેશે કે નહીં, હવે તે જોવું રહ્યું।